આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ રમેશભાઈ રાણવાનો વિડીયો છે. થોડોક લાંબો લાગશે તમને, પણ ખાસ સાંભળજો. ઘણું જાણવા મળશે, મજાય આવશે. કારણ કે મજા એટલા માટે આવશે કે એમના 5 દીકરીઓ છે અને 1 દીકરો છે, અને એની ઘરવાળી વહી ગઈ છે. અને પછી વહી ગઈ રાત્રે, એટલે 2 દીકરીઓને પણ લેતી ગઈ છે. પછી તો આ ભાઈ શોધખોળ કરી અને છૂટાછેડા પણ લઈ લીધા. પણ આવી પરિસ્થિતિ 35-40 વર્ષના લગ્ન જીવન પછી પણ આ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. એટલે એમણે એમની વ્યથા પણ કીધી છે. અને હવે એ જે કરવા માગે છે એ પણ ખૂબ જાણવા જેવું છે કે હવે એ સેવા કરવા માગે છે. સેવા કેવી? કોઈ અમીર માણસ હોય અને એની દીકરી અપંગ હોય, લૂલી લંગડી બાડી બોબડી, તો એ એના ત્યાં જઈ અને ઘર જમાઈ રહેવા માગે છે. જો એમનું મગજ કેવું હાલે છે તમને આમાં ખ્યાલ આવશે એમ કે ત્યાં જઈને ઘર જમાય. આ ગાંડી ન હોવી જોઈએ, એની પછી આ શરત છે. એટલે આ વિડીયો ખરેખર સાંભળવા જેવો, તમને મજા આવશે અને જાણવા પણ મળશે કે દુનિયામાં આવા પણ વ્યક્તિ હોય છે કે જેની વ્યથા આ ટાઈપની હોય એમ. 1 દીકરો છે, એના ઘરે દીકરા છે, એવું પણ એમણે કીધું છે. એટલે ખાસ મને એવું લાગ્યું કે આ વિડીયો મૂકવો જોઈએ, તો એમનો વિડીયો સાંભળો. અને હા, આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ, પણ આપણી ચેનલમાંથી વિડીયો ડિલીટ મારતા નથી. આ ખાસ નોંધ લેવા જેવી બાબત છે. પણ તમારા કંઈક એવા પ્રશ્નો થાય ગંભીર પ્રકારના અને વિડીયો ડિલીટ મારવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય, તો તમારે કોઈ વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં જઈ અને 1000 રૂપિયા દાન કરવાનું, એની પાવતીનો ફોટો પાડવાનો અને એ પાવતી મને મોકલવાની વોટ્સએપમાં. એટલે આપણે વિડીયો ડિલીટ મારશું. લગ્ન થઈ ગયા હોય તો પણ આવું કરવું પડશે. તો આ ખાસ જે લોકો વિડીયો મુકાવે છે એ ખાસ આ તકેદારી રાખે. એટલે ખોટી રીતે ફોનમાં ડિલીટ મારવાનું કહે નહીં, એ ધ્યાન રાખે. કારણ કે વારંવાર વિડીયો મૂકીએ અને ડિલીટ મારીએ તો યુટ્યુબ ચેનલ ઉપર પણ અસર થાય. એટલા માટે આપણે આ એક શરત રાખી છે. અને અત્યારે રમેશભાઈનો વિડીયો સાંભળવા જેવો છે. જાજી ડિટેલ નહીં કહું, પણ આખો વિડીયો સાંભળશો તો વધારે મજા આવશે. હેલો, મારું સાહેબ બોલો. બોલું છું. બહુ ફોન કર્યા મેં તો તમને હેરાનગીરી નાખી. હે, એવું છે? તો મેં ફોન કામમાં હતો, હું કામમાં હતો. એટલે ના હું તો ક્યારેક ફોન કરતો હતો. મેં કીધું મારો ગરીબ માણસ જો કંઈક જોવે ને સાંભળે તો હવે કંઈક ક્યારેક ઉપાડે ને. હવે તમે મોટા માણસ, હવે તમારે બહુ કામ હોય ને અમને ડિસ્ટર્બ કરવા એ ખોટું છે. ના ના, એવું કઈ નથી. કરાય તો ફોન, આપણે તો એમાં હોત. બરાબર. મેં તમારામાં મેસેજ મોકલેલો છે, મારી ઉંમર ને મારું નામ એ મોકલેલું છે. એમાં તમે જોજો, આ જ નંબર ઉપર લગભગ મોકલેલું છે. તમે જોયું કદાચ છે? ના, મેં નથી જોયું. મેં વિડીયો તમારા હું કાયમ જોઉં છું. તો મેં કીધું આપણે એવું પાત્ર જોયું છું કે પૈસાવાળી પાર્ટી હોય, અપંગ હોય, કોઈ પણ વિકલાંગતા હોય શરીરની અંદર, અને એને એક જ દીકરી હોય કે દીકરી હોય, કોઈ પણ હોય, અને એની ઉંમર 40 થી 45 વર્ષ આજુબાજુ હોય, અને એનો ક્યાંય નો મેળાયો હોય, તો એવા વ્યક્તિની આપણે સેવા કરવા જવું છે. આવી રીતે ગોઠવાનું થાય એવું હોય તો મેં કીધું આપણે વિડીયો મુકાવરાય જોઈએ. એટલે ઘર જમાઈ જવું છે? હા, ઘર જમાઈ. પણ એવું હું તો જો હું અત્યારે કમાવે છું. હું અત્યારે અહીં 3 લારી આપું છું, નાસ્તાની મારા લારીઓ છે. હું સુરતમાં રહું છું. એમ? હા, અને મારું ગામ છે ગુંદા. મારું ગામ ગુંદા છે, સાળંગપુરની બાજુમાં આવ્યું મારું ગામ ગુંદા. ને મારા ઘરના મેં ડિવોર્સ કરી દીધા છે. એને મને દઈ દીધો છે, મેં નથી દીધો. એમ? હા, અને મારે બાબલો એક જ છે. અને એની વહુ હારે રહેવામાં મને થોડીક અડચણ થાય છે. કારણ કે એટલે મારે કીધું કે એવું કોઈ પાત્ર મળે તો એની સેવાય થાય. અને હું હાથે પગે નરવો છું, હાવ એટલે હાવ. મને હજી કોઈ મારા
53-54 વર્ષ હાલે છે. પણ હજી મેં કોઈ બી દવાની ટીકડી લીધી નથી અને હજી હું કામે બહુ કરું છું. એમ? હા, અને આ બીજા નંબરમાં કે હું થોડોક દેશી ઓહરિયા બનાવું છું. એટલે હું એમ તો કમાઉં છું મહિને 40-50 હજાર રૂપિયા તો. એમ? હા. અને એવી કોઈ વ્યક્તિ હોય તો આ બધું છોડી અને એની સાથે જવું છે. આમાં હું તમને કહેતું નો ફોન કરું છું. મેં કીધું તમારા વિડિયા ચાલે છે ને ઘણાના કામે થઈ જાય, હું જોઉં જ છું. હા, બરાબર. એટલે આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સએપ નંબર છે. મેં આમાંથી જ તમને વોટ્સએપ કરેલો છે. નંબર બોલો તો. 97-272 97-272 21-3-31. કેટલું? 21-3-31. હું નામ હું તમારું કીધું? મારું નામ છે રમેશભાઈ વાઘાભાઈ રાણવા. રમેશભાઈ વાઘાભાઈ રાણવા. મેં તમને મોકલેલું છે. આ તમારા આ જ નંબર ઉપર લગભગ મોકલેલું છે કે પછી પેલા 63 વાળા નંબરમાં મોકલી? બે નંબરમાં જે એક નંબરમાં મેં મોકલેલું છે. નથી આવ્યો એમાં, બીજામાં આવ્યું છે. બરાબર. આમાં કયું બીજામાં આવ્યું હોય? તમે તમારું મૂળ વતન કયું કીધું? મારું મૂળ ગામ છે ગુંદા, મારું ગામ છે. બરાબર. સાળંગપુર હનુમાનજીનું જે આપણે તમે સાંભળ્યું છે, જોયું છે? હા, એ તો જોયું. હા, તો એની બાજુમાં મારું ગામ 3 કિલોમીટર દૂર છે અહીંયાથી. એમ નહીં તો તમારું છૂટું કેવી રીતે થયું? તમારો છોકરો હોત છે તો છૂટું કેવી રીતે થયું? મારે સાહેબ હું તમને વાત કરું, મારે 5 છોકરીઓ ને 1 છોકરો છે. ઓહો. હા. એમ? હા. અને છૂટું મેં નથી કર્યું. એને ગમે એ થયું હોય એટલે એને કોઈ પણ છે, એ રાજકોટમાં જ રહે છે. હજી કઈ જાજો ટાઈમ નથી થયો. 5-6 વર્ષ 7 વર્ષ છે. કોરોના પહેલા માનો ને, બીજા વર્ષે કોરોના આવ્યો અને આગલા વર્ષે વી ગયો. અને આપણે રાજકોટ ગયા પછી એને રાજ્ય પર છૂટાછેડા કરી દીધા. પછી કે મારે તમારે એને નથી રહેવું. મેં કાંઈ વાંધો નહીં, ન રહેવું હોય તો ઘણું આપણે સમજાવ્યા, ઘણું કીધું કે એટલા બધા છોકરા આવું ન કરે, આપણે દીકરીઓને મેણું, આપણા છોકરાઓને મેણું, સમાજમાં હાલવું ચાલુ. તો એના ભાઈઓ કુટુંબ બધા હતા મારી હારે. એટલે એને કઈ તોય મગજમાં કઈ આવ્યું નહીં. એટલે આપણે પછી જાતું કર્યું. નહીં તો એ તારી ઈચ્છા હોય એમ કરી દઉં. એમ નહીં, લગ્ન જીવન કેટલું હાલ્યું તમારું? મારે 5 દીકરીઓ સાહેબ ને 1 દીકરો છે. બધાને મારી મોટી દીકરીને 14 વર્ષનો ભાણિયો છે. ઓહો. હા, અમે કઈ જાજો વર્ષ 40 વર્ષ ભેગા રહ્યા, 35-40 વર્ષ. અને પછી જુદી થઈ? એટલે ભાઈ ગઈ ને જુદી. એને ગમે કઈક લબરું હોય, શી ખબર, એ તો આપણને કઈ ખબર નથી. એટલે હું તો ઘરે નતો, હું તો બહાર હતો. નીડે રાતે ગમે રીતે એમાં મારી 2 મોટી છોકરીઓ, એક સૌથી નાની છોકરી છે અને એક એનાથી મોટી છોકરી, 2 ને હારે લઈ ગઈ છે. એ છોકરીઓ એની હારે છે 2. એમાં એક છોકરી વહી ગઈ છે અને એક છોકરી ની મામની અહીંયા રાજકોટમાં રહે છે. ગમે કરતા હોય તો આપણે તો અમે તો છૂટું કરી નાખીએ કે આપણે તો એનો નંબર ડિલેટ નાખી દીધા. અને મેં નંબર પછી તો બદલાઈ નાખ્યો હતો. એના ફોન આવતા હતા એટલે આપણે કઈ પછી જરૂર હતી નહીં. કીધું એટલી ઉંમરે જો તને આવું પૂછ્યું હોય તો સારી હારે પૂછો રાખીને કામ જ હોય. એટલે ભાઈ તો બહુ ખરાબ કહેવાય એમ. એટલે આ ઉંમરે લફરું થયું છે આવી ઉંમરે? સાહેબ આવા તો તમે તો આ વિડીયા જોવો છો, તમને અનુભવ જોઈએ. બાકી હું તો અહીંયા જોઉં જ છું સુરતમાં કે એની કોઈ સીમા જ નહીં. શું વાત કરો? હા, અત્યારે સમય એવો છે. અને થોડુંક સરકારે છૂટી આપી છે કે લેડીઝ ને જ્યાં ગમે ત્યાં જાય, તમારું કઈ ચાલે જ નહીં. અને કઈ વાત છે કે આપણું હાલતું જ નથી. માનો 100%, 10% આપણું આ સરકાર આવી પછી આપણું હાલતું જ નથી. એમને પુરુષ એની કોઈ પણ પુરુષ હોય, હું એક નહીં, કોઈ પણ પુરુષની મારે એટલી ઉંમરે મારે ઘરવાળે એમ કીધું મારે આમને હારે નથી રહેવું, મારે બીજે રહેવું છે. તો પોલીસ વાળાએ કીધું, હું રાજકોટ એને વકીલ બાંધીને છૂટાછેડા કર્યા, કાગળિયા કર્યા અને એના ભાઈ નામ, કુટુંબ નામ બધીને સહી લઈ લીધી કે ભાઈ તું તારા રસ્તે, હું મારા રસ્તે.
બરાબર બરાબર, રાજી ખુશી છૂટા એમ ને? હા, રાજી ખુશી છે, આપણે કઈ ઝઘડો નહીં, કાંઈ નહીં. ઈ કે મારે આવવું નથી, તો મેં કીધું અત્યારે તને થયું શું છે તારે નથી આવવું એમ, તને શું વાંધો પડ્યો મારે? મેં મારું સાહેબ 40 વર્ષની ઉંમરમાં એને મેં 10 રૂપિયાનું કામ કરવા નથી દીધું, મારા છોકરાને નહીં અને મારી છોકરીઓને નહીં. મારી છોકરીઓ ભણેલી છે, મારા છોકરાએ ભણેલા એમ? હા, હું અભણ માણસ છું, હું તો 4 જ ચોપડી ભણેલો છું. તો મેં મારા છોકરાને જેટલી મારામાં શક્તિ હતી એટલું મેં ભણાવ્યા, સારી રીતે રાખ્યા. એટલે એ બધી હું વાત કરું સાહેબ તો તમને એમ થાય કે આ રમેશભાઈ અત્યારે એમ પાગલ જેવી વાત કરે. 2 લાખનું 2.5 લાખનું તો એ કાયમ ઘરાણું કરી રાખતું. શું વાત કરો? હા, મારી કસમ છે, હું મારું સાહેબ તમારે આગળ ખોટું ન બોલું, હું દલિત જ છું, હું ચમાર છું. બરાબર, હા એ તો આવી ગયો, એમાં કઈ ભેદ ન હોય. હા, એટલે હું તો એવું કોઈ માનતો નથી વસ્તુને. મારે અત્યારે અહીંયા 3 લારી તો ચાલુ છે. હવે ઉનાળો આવે એટલે હું લીંબુ શરબતની લારી પાછી ચાલુ કરું, 2-4 દિવસમાં ચાલુ કરવાનો છું. એટલે મેં કીધું આવું કોઈ જો પાત્ર હોય કે જેને પાસે મિલકત હોય અને એને કાંઈ આગળ પાછળ કદાચ ન હોય, કોઈ પણ વિકલાંગતા હોય, બાડું બોબડું ગાંડું નહીં. ગાંડું નહીં એમ ને? હા, ગાંડું નહીં. કરોડોની મિલકત હોય ને તો ગાંડું નહીં. ભલે પગે હાથે પગે ક્યારેથી પગ ન હોય, કાંઈ ન હોય, આપણે કાંઈ નથી જોતું, એની સેવા કરવા જવું. હા, બસ. બરાબર બરાબર. એટલે આવું બધું છે ને તમને યોગ્ય લાગતું હોય ને તો આપણે યુટ્યુબમાં તો મૂકશું જ. આપણે આવું મળવું થોડુંક અઘરું પડે. તમે જે શરત કરી છે કે અપંગ હોય, પૈસા વાળા હોય અને એની દીકરી હોય અને એ ઘર જમાઈ રાખવા માટે તૈયાર હોય, બરાબર ને? એટલે થોડુંક તો હાલ છે, પણ આપણે યુટ્યુબમાં મૂકીએ અને કદાચ મેળ આવી જાય તો આવી જાય. તમારે સેવાની ભાવના છે તો મારી વાત સાંભળો, આપણે એવું નથી કે આપણે કાલ જ થઈ જાય, ભલે ને 1 વર્ષ થઈ જાય. હા, એ તો બરાબર. એ તો વિડીયો આપણે ચાલુ રાખશું. આપણે અને કદાચ ન થાય તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ ચિંતા નથી. સમજાઈ ગયું. એવું કઈ આપણે ખાસ જરૂર નથી, બરાબર? હા, એ તો રેડી. એ તો બરાબર. આ તો કદાચ મળે કોઈ એને એવું પ્રોબ્લેમ હોય, એવી વ્યક્તિ હોય ને એવું પ્રોબ્લેમ હોય એને, અને એને એમ થાય ભાઈ મારી અહીંયા કોઈ, અને એવી વ્યક્તિઓ છે સાહેબ, નથી એવું જ નહીં હોય તો બધું હોય. આ દુનિયા છે ને એમાં એવી વ્યક્તિઓ હશે કે જેને પાસે કોઈ સીમા નથી પણ પાસે ખાનારા નથી, અને આવું બને છે જ. એ વાત સાચી છે. અને એવા લોકો હોય તો હવે એવી વ્યક્તિનું માંગવું કોને દઈ શકતા હોય, અને એને કદાચ આવો વિડીયો જોવે, સાંભળતા હોય અને એના કદાચ મગજમાં ઉતરી જાય કે આવું કદાચ હોય તો મારી છોકરી એટલા, હવે એવું માણસ હોય એની તો અમથી ઉંમર તો થઈ જ ગયો, એ ઉંમરમાં કાંઈ નાની ઉંમરમાં તો એવી વ્યક્તિ તો પણ જ નહીં. તો આપણે જોયું છે અત્યારે દુનિયા આખી ને એમ તેમ જ જોયું છે, મોડું તો જોતું જ નથી. એટલે કદાચ થાય તો આપણે એની સેવાય થાય, એના મા બાપ ની સેવાય થાય, ના આપણે સુખી થાય ને એ સુખી થાય તો. ના, એ તો તમારી ભાવના તો બહુ સારી છે, એમાં કોઈ સવાલ જ નથી. હા, આપણે સેવાની ભાવના તમારી. આપણે કોઈ સાહેબ એની મિલકત લૂંટીને કઈ એને કોઈને મારી કૂટી નથી નાખવા. આપણે એની સેવા જ કરો, એના મા બાપ ની સેવા કરીએ છીએ, એની સેવા કરીએ છીએ. કારણ કે જો મારો બાબલો એક જ છે, બરાબર? એને ભગવાને 2 બાબલા આપ્યા છે. મારા દીકરીઓને બધાને બાબલા જ છે. 2 દીકરીઓ એને હારે છે. હવે એને તો શું કર્યું હોય એ તો આપણે કઈ વાવડ પડતો નથી લીધો. 3 દીકરીઓને હું રાખું છું, મારી હારે છે. અને એમાં લખાણ કરેલું છે કે આ 4 ભાઈ બહેન જે છે એ મારી હારે રહે છે, 2 આ એને હારે રહે છે, એવું આપણી પાસે લખાણ છે. એમને હા, વકીલ પાસે આપણે કાગળ કરાવેલું છે. એના મા બાપ ની બધાની આપણી પાસે સહી છે, એના ભાઈના છોકરાઓની, એના ભાઈની, બધાની. બરાબર. હા, એમાં આપણે કોઈ કઈ તકલીફ નથી. સમજાય ગયું. એટલે આવું છે, ને કદાચ તમને યોગ્ય લાગે તો મૂકો તો તમારી. ના, કાલે જ આવી જા તમ તાર. તમારો વિડીયો વહેલા મેલી પછી ક્યાં વાત રહે. મારે વેઇટિંગ અઠવાડિયાનું છે, પણ તમારો વિડીયો વહેલા મેલવો છે આપણે. તમારી ભાવના સેવાની છે ને, એટલે બરાબર ને? મારે જો હું બધી તમને મારું વાત કરું એ બધી વાત ભેગા થયા વગેરે સાંભળ્યા વગેરે બધી ખોટી છે. હું અત્યારે લારીઓ હાંકું છું, પૈસા કમાવું છું, પણ હું પૈસા મારા જોઈ પૂરતા, છોકરાને જોઈ પૂરતા આપું છું, બાકી હું પૈસા સેવામાં જ વાપરું છું. હું વાત કરું? હા, હું
મારી 54-53 વર્ષની ઉંમર છે. હું કોઈ પણ બેન દીકરી હોય એને પ્રસૂતિ હોય ને એને કોઈ લોહી મળે એવું ન હોય, એ જો તકલીફમાં આવી જાય એવું હોય, મારે જો ફોન આવે તો મારું અહીંયા મારે રોજને 5,000 ની કમાણી હોય, હું પડી મેકી અને હું હોસ્પિટલ જઈને હું લોહી દેવા જાઉં છું. હા, મારામાં જેટલી તાકાત છે હું કદાચ 5 બેરાન લોહી હોય તો હું હજી 5 દિવસમાં દઈ દઉં. હા, અત્યારે હાલ. વાહ ભાઈ વાહ, સારું કહેવાય તો. અને મારા છોકરાને સારું છે, એની પાસે મોટી ગાડી છે, એક તો ખુદનું મકાન નથી, નાની ગાડી છે, ઘરે બધી સગવડતા છે, કોઈ તકલીફ નથી. અને ઇલેક્ટ્રિક ના કારીગર છે એટલે એ મહિને ₹1,00,000 જેવું તો કમાય છે. એને કોઈ તકલીફ નથી. અને એને ભગવાને 2 દીકરા હતા, એ 7 વર્ષનો છે, ભણવા જાય છે. હમણાં એક નાનો 7 મહિનાનો છે, એ 7 મહિનાનો છે. એને કોઈ મુસીબત નથી. અને ગામડે આપણે 2 પાકા મકાન છે, પતરાવાળા. 2 મકાન બનાવ્યા છે, 1 વીઘાનો પ્લોટ છે આપણે અમારા ગામમાં ગુંદામાં. એટલે અહીંયા આપણે કોઈ રહેવી તો તકલીફ નથી, અહીંયા રહેવી તો તકલીફ નથી. સુરતમાં મકાન છે? ના, સુરતમાં મારે મકાન નથી. ત્યાં ભાડે જો છો? હા, હમણાં મેં ફોર્મ ભર્યું છે આપણા આવાસમાં. બરાબર. 15-20 દિવસ પહેલા ભર્યું છે એ ફોર્મ. એ બાબલા ગામે ભર્યું છે. એમને હા. પણ મારે એક જ તકલીફ એ છે મારું ભાઈ, કે મારે દીકરો એક જ છે, કે મારા છોકરો મને ના પાડે છે તો આપણે લારીઓ નથી આટલી, આપણે કાંઈ નથી કરવું, તમે ઘરે બેહો. અત્યારે આ સમાજની અંદર મારા છોકરાના વહુ છે 25 વર્ષના, મારો બબલો 25 વર્ષનો છે. હવે હું અત્યારે 24 કલાક એની હારે અમે 2 બાપ દીકરી બે રહીએ, તો આ દુનિયાને મારું ભાઈ પોગાય એવું છે નહીં. આ જગત છે. કાલ આપણે કોઈ એવી વાત કરે ત્યારે જાતિ જિંદગી કે આ 2 બાપ દીકરી ઘરમાં બે રહે છે, તે બી આપણે દવા પીવી પડે, બીજું કાંઈ ન થાય. વાત સાચી, બહુ સાચી, મુદ્દાની વાત કરી તમે. અને હું તો બધું બાળ બચ્ચા વાળો છું, મેં તો બધા એવા વણાંક કર્યા, બધું જાણ્યું જોયું છે, બધી આખી દુનિયા હું તો જોઈને બેઠો. હું પહેલા મારું સાહેબ પાણી જોવાનું કામ કરતો. મારા ઘરના જયારે હતા ને તો હું પાણી જોતો, આપણે બોર કરીએ ને, કુવા બોર. હા, બોર. હા, એવું મેં 25 વર્ષ મેં પાણી જોયું. શું વાત કરો? હા, તમે સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ ગામનું નામ દે ને તો મારું એ ગામ જોયેલું જ હોય. હા, કોઈ સૌરાષ્ટ્રની અંદર કોઈ ગામ એવું નહીં હોય કે મેં ગામ નહીં જોયું હોય. એટલે આવું બધું છે. પણ હવે કર્મે પછી નીકળ્યું એટલે આપણા ભાઈ. હા, એ તો બરાબર છે. આપણું કઈક પાપ હશે, પૂર્વનું હોય કે અત્યારનું હોય, બધું હશે. સાચી વાત. કાંઈ વાંધો નહીં, આપણે ફોટો મોકલો, આપણે ચડાવીએ. લ્યો ને યુટ્યુબમાં કાલે 10 વાગે જ મેળ દઈએ, બરાબર ને? મારો ફોટો લગભગ મેં મૂક્યો આપ્યો જ છે તમને. હવે આ નંબર ઉપર મોકલો. એટલે ઓલો જે મેં તમને બાયોડેટા મોકલ્યું છે એ મને લખતા નથી આવડતું. કાંઈ મારે આવું બાયોડેટાની કોઈ જરૂર નથી, આમાં બધું બાયોડેટા આવી ગયો તમારો. એટલે હું આમાંથી મારો અત્યારે તમને ખાલી ફોટો જ મોકલું. ખાલી ફોટો જ મોકલી દો અત્યારે આ નંબર ઉપર. અત્યારે જે નંબર ઉપરથી વાત થાય છે ને આપણે, જો 2 નંબર છે મારો. હા. 85 310 300, બરાબર ને? હા, એ તો નંબર મને મોઢે યાદ છે, હું ઘણા ટાઈમથી તમારા ફોન જોઉં છું. અને એ 63 વાળો છે ને? હા, બસ. હા, એ 2 નંબર છે. એટલે 300 માં જ મોકલું છું. 300 મોકલો એટલે હમણાં આમાં મળી જાય. મેં તમને મેસેજ કર્યા છે, એટલે આપણે તમારો વિડીયો વહેલા ચડાવવો છે, બરાબર ને? તમારી સેવાની ભાવના છે ને, તો મારે મારું ભાઈ સેવા કરવા એવી રીતે જવું છે. કોઈ સુખી માણસ હોય ને, અને કદાચ એવી વ્યક્તિ હોય ને, તો આપણે એક જીવવી ત્યાં સુધી એની સેવા કરવી છે, કૂતરાઓને દૂધ પાવવું છે. એમ? હા, બસ, બીજું કાંઈ નહીં કરવું. પૈસા કાંઈ જોતા નથી, પૈસા કાંઈ કામના છે નહીં મારું ભાઈ. પૈસા કાંઈ કામના નથી. સાચી વાત. પણ આ જે તમે અત્યારે કરી રહ્યા છો ને, એની ઉપરથી મને એવું છું, પણ મારી પાસે એવી કોઈ સગવડતા છે નહીં. નકર મને એવું થાય છે કે આ જિંદગીમાં તો કાંઈ છે નહીં, હતું તો હારી બેઠા. તો મરતા જીવતા તો આવી કોઈ વ્યક્તિ હોય તો એની સેવા થઈ જાય, અને આપણી કાંઈ જો કરવું હોય તો થાય એમ. ના, સાચી વાત. ભાવના શુદ્ધ છે તમારી, કાંઈ વાંધો નહીં, બરાબર ને? તો હું તમને હમણાં ઘરે કરીને 5-10 મિનિટ પછી ફોટો મોકલું. ફોટો મોકલી દો. હા.
ભલે ભલે ભલે. ભલે, જય માતાજી. જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.